અંકલેશ્વરમાં બે સ્થળે જુગાર રમતા 10 ખેલીઓ ઝડપાઈ જવા પામ્યા હતા. અંકલેશ્વરના કમલમ તળાવ પાસે જુગાર રમતા 6 જુગારિયા ઝડપાયા હતા, તો ગડખોલ ગામ ખાતે હરિમંગલ સોસાયટી પાછળ જુગાર રમતા 4 ખેલૈયાઓ ઝડપાયા હતા. શહેર એ ડિવિઝન પોલીસે 2 બાઇક અને 4 નંગ મોબાઈલ અને રોકડ રકમ મળી 1,36,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન રામકુંડ પાસેના કમલમ તળાવ પાસે જુગાર રમાઈ રહ્યો હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે પોલીસે રેડ કરતા જુગાર રમતા ધર્મેશ સોલંકી, નિલેશ પ્રજાપતિ, પ્રિતેશ વસાવા, ભૂપેન્દ્ર પરમાર, ધવલપાલ અને મનહર વસાવાને ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂપિયા 36,800 તેમજ 20,000ના 4 નંગ મોબાઈલ અને 80,000ની 2 બાઇક મળી કુલ રૂપિયા 1,36,000 નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસની ટીમ ગડખોલ ગામના હરિમંગલ સોસાયટી પાછળ ખુલ્લા મેદાનમાં જુગાર રમતા દિનેશ ચૌહાણ, મનુ ચૌહાણ, રાવજી રાણવા અને લાખા